સિંધ પ્રદેશમાં એક મુસલમાન હમીર સુમરા નામનો રાજા રાજ કરતો અને આ હમીર સુમરો આખાય સિંધ પ્રદેશમાં માથાભારે હતો અને તે રાતના ચોરીઓ કરે અને ધોળા દાડે લૂંટફાટ મચાવતો અને તે રાજ્યની મિલકતો લૂંટી અને પોતાના રાજને ચલાવતો હતો અને ગોવાળોના ધન લૂંટી લેતો અને ઊભા ખેતરો લૂંટી જાય અને કોઈના ઘરે ભેંસો કે ગાયો ભાળે તો હમીર સુમરાની સામે કોઈ ખોખારો ખાય. એકવાર બન્યું એવું કે ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી એક માતા વરુણી આ સિંધ પ્રદેશમાં આવે છે. અને સિંધ પ્રદેશ એટલે એ સમયની વાત છે કે જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા અને ત્યારે પાકિસ્તાનમાં સિંધ પ્રદેશ આવેલો હતો. આ સૌરાષ્ટ્રમાંથી માતા વરુણી સિંધ પ્રદેશમાં આવ્યા અને નાનકડી 7 વર્ષની બાળકીનું રૂપ લીધું. અને પછી એમ કહેવાય છે કે માતાજીએ સૌપ્રથમવાર જ્યારે સિંધ પ્રદેશના સીમાડામાં પગ મૂક્યો ને ત્યાં એક 70 વર્ષના ડોશીમાં ઝૂંપડી બાંધી અને રહેતા હતા અને એમનું નામ હતું લાલબાઈ. આ લાલબાઈ પાસે